જીરાજસિંહ જાડેજાના ખેમાના તમામ ઉમેદવારોએ મેદાને હતા. જીરાજસિંહે ખુદ આ વખતે ચૂંટણી જીતાડવાનું કમિટમેન્ટ આપ્યું હતું. જીરાજસિંહ જાડેજાના ગઢમાં જિગીસા પટેલ કે જેઓ છેલ્લા 6 મહિના થયા ગ્રાઉન્ડ ઉપર જોવા મળતા હતા. મોવિયાની અંદર મોટા અપસેટ સર્જાયા. પાટીદાર વિસ્તાર ગણાતો આ મોવિયા કે જ્યાં જીરાજસિંહ જાડેજાને પણ 2012માં હરવામાં મોખરે રહ્યું હતું. આ મોવિયા 2012 ની અંદર જ્યારે સૌથી ઓછી લીડે જીરાજસિંહ જાડેજાની નીકળી હતી તેમાં જવાબદાર મોવિયા હતું ને જ મોવિયા વખતે ફરીથી ક્યાંક ને ક્યાંક સમીકરણો છે તે બદલી નાખ્યા છે. મોવિયા એક બેઠક ઉપરથી કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, સાથે જ મોવિયા 2 બેઠક ઉપર પણ રસાકસી ભર્યો જંગ અને સૌથી ચર્ચાસ્પદ નામ ગણાતું હતું રાજુ ડાંગર કે જે સુલતાનપુરથી આવે છે અને તેઓ આ વખતે મોવિયાની જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા અને તેને લઈ જીરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા સહિતના ખેમાઓએ ખૂબ પ્રચાર કર્યો હતો. પણ પાટીદાર વિસ્તારમાં જિગીસા પટેલનો દમદાર જોવા મળ્યો છે અને ત્યાંથી રાજુ ડાંગરની પણ 1200 કરતા પણ વધારે મતથી તેમની હાર થઈ છે. એટલે કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાના દાવેદાર ગણાતા રાજુ ડાંગરની પણ જીરાજસિંહના ખેમામાંથી હાર થઈ છે. સાથે જ વાત કરીએ કે જ્યાં રાજકોટમાં નયનાબાની પણ હાર થઈ છે કે જે એ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે, તેમની પણ કારની હાર રાજકોટમાંથી થઈ છે. રાજકોટની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વન વે જાદુ છે તે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી વધારે હોટ ફેવરિટ ગણાતી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી કે જ્યાં આ વખતે મોટી નારાજગી, સામાજિક કારણો અને તમામની વચ્ચે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરી અને તમામને મનાવવામાં ક્યાંક ને ક્યાંક સફળ નીવડી છે અને તેનું પરિણામ એ ચૂંટણીની મતપેટીઓ ખુલી રહી છે ત્યાં દેખાઈ રહ્યું છે. રવિન્દ્ર જાડેજાના બહેન કે જે નયનાબા ત્યાં દમખમથી ચૂંટણી લડી રહ્યા હતા. વોર્ડ નંબર 2 માંથી તેઓની હાર છે તે થઈ છે. સાથે જ વોર્ડ નંબર 10 અને સાથે સાથે વોર્ડ નંબર 9માં કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી વન વે જીતી છે. મિત્રો, હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. હવે છેલ્લી ગણતરીની મિનિટોના પરિણામ બાકી છે ત્યારે હવે મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. છેલ્લી ગણતરીની મિનિટોના પરિણામ છે તે સામે આવી રહ્યા છે. તેમાં પણ હવે સૌથી વધારે ચર્ચા એ રાજકોટની આપણે કરવા જઈ રહ્યા છીએ. રાજકોટમાં મોટા ઉલટફેર કે જ્યાં ભાજપના દિગ્ગજ નેતા રાજુ ડાંગરની હાર થઈ છે. પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુ ડાંગરની હાર થઈ ચૂકી છે. અત્યાર સુધી 27 બેઠકોના પરિણામ છે તે આવી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 27 બેઠકોના પરિણામમાં ભાજપે 25 બેઠકો ઉપર દબદબો જાળવી રાખ્યો છે તો સાથે જ કોંગ્રેસે કોલકી બેઠક ઉપર જીતનું ખાતું ખોલાવ્યું છે. જી મુફદ્દલ. બિલકુલ. અને જે લોકશાહીની તાકાત છે અને લોકશાહી શું કરી શકે છે એનું એક સુંદર ઉદાહરણ મહેસાણામાં મળ્યું છે. મહેસાણામાં ભાજપના કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા રમેશભાઈ ભીલ આખરે હવે મહેસાણાના કોર્પોરેટર બની ગયા છે. મહેસાણાના વોર્ડ નંબર 13માંથી રમેશભાઈ ભીલ સહિત આખી પેનલ જીતી ગઈ છે. આ એ જ વ્યક્તિ છે જે ખૂબ ચર્ચામાં આવ્યા હતા જ્યારે એમને ટિકિટ મળી એ સમયે, કેમ કે વર્ષોથી મહેસાણા કમલમમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા હતા. પાટણ તાલુકા પંચાયતમાંથી 20 માંથી 13 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. એટલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું છે તો બીજી તરફ વેરાવળ નગરપાલિકા વિમલ ચુડાસમાએ પણ પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું છે. જ્યાં જ્યાં ધારાસભ્ય કોંગ્રેસના શાસનના સંકેત એટલા માટે મળી રહ્યા છે કેમ કે વેરાવળ નગરપાલિકાની 16 બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો છે. એટલે કે વેરાવળ નગરપાલિકામાં અત્યારે બહુમતીમાં કોંગ્રેસ થાય એમ છે. ભાજપના ફાળે 12 બેઠક છે જ્યારે કોંગ્રેસ 16 બેઠક જીતશે. એટલે થોડો ઘણો હાશકારો કોંગ્રેસને મળી રહ્યો છે કેમ કે બાકી બધી જગ્યાએ સુપડા સાફ થતા કોંગ્રેસના દેખાઈ રહ્યા છે. પણ આવી નાની મોટી નગરપાલિકામાં કોંગ્રેસને જનાદેશ મળી રહ્યો છે, જનાધાર મળી રહ્યો છે. અમદાવાદથી પણ મોટા સમાચાર. દરિયાપુરમાં કોંગ્રેસની આખી પેનલ જીતી છે. બહેરામપુરામાં પણ કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી હતી.
એટલે કે એક પછી એક જગ્યાએથી સુરતને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરતમાં હજી સુધી આમ આદમી પાર્ટીનું ખાતું નથી ખુલ્યું, ત્યારે આમ આદમી પાર્ટીને શું પરિસ્થિતિ છે તેને લઈને તમામ અપડેટ આપને આપવા જઈ રહ્યા છે. પણ જે કોઈ મિત્રો અત્યારે ન્યૂઝરૂમ ગુજરાતને નિહાળી રહ્યા છે યુટ્યુબ ફેસબુક પર, એ તમામ મિત્રોને વિનંતી છે કે ન્યૂઝરૂમને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમને લાઇક કરો, શેર કરો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો. એક બાદ એક જે તમામ અપડેટ છે આપને આપી રહ્યા છીએ. સાંજે 4 વાગ્યા સુધી, છેલ્લી ઘડી સુધી તમામ પરિણામોનું અપડેટ આપને ન્યૂઝરૂમ ગુજરાત આપશે. તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બિલકુલ કિશન, આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ જે છે તે ખીલ્યું છે. મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયાનો ફરી એક વખત દબદબો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનો દબદબો, પ્રથમ વખત મહાનગરપાલિકા બની અને ભાજપની 52 બેઠકો ઉપર જીત છે. કાંતિભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. કાંતિભાઈ, ફરી એકવાર મોરબીમાં ભાજપનો દબદબો. નમસ્કાર. પહેલા તો હું મોરબી કચ્છના બધા ભાઈઓનો આભાર માનું, મોરબીના મતદારોનો આભાર માનું, કાર્યકર્તાનો આભાર માનું. દબદબો મારે પ્રજાનો છે, મારા ભારતીય જનતા પાર્ટીનો હોય. દબદબો ચૂંટાયેલા પ્રતિનિધિનો હોય. મારી તો એક જવાબદારી છે મંત્રી તરીકે, બધાને ચૂંટાઈને વિકાસના કામ સારા થશે અને મોરબીમાં શાંતિ થશે. આ શાંતિના મત છે, વિકાસના મત છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ ની આગેવાની નીચે, ગુજરાતના અમારા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ની આગેવાની નીચે વિકાસના કામ છેલ્લા 6 મહિનામાં 700 કરોડના થયા. એક પણ કામ નબળું થવા નથી દીધું. એનો આ વિકાસના મત છે અને વિકાસ અમે કરશે એની ખાતરી આપી. કાંતિભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તો ખાતા પણ ન ખુલ્યા મહાનગરપાલિકાની અંદર. સુપડા સાફ થઈ ગયા છે સાવ. ફુગામાં હવા ન રહીએ, ફુગામાં હવા ન રહીએ. મોરબી જિલ્લો ઉદ્યોગની દ્રષ્ટિએ નંબર 1 છે, શાંતિની દ્રષ્ટિએ નંબર 1 છે. અત્યારે મોરબી જિલ્લાની જે જવાબદારી છે અમારા કાર્યકર્તા સારી રીતે કામ કરશે ને શાંતિ કરશે. કાંતિભાઈ, છેલ્લો સવાલ તમને પૂછવો છે. મોરબીમાં વિપક્ષોની સામે લડાઈ હતી કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે નેતાઓ હતા કે જે પક્ષની સામે પડી અને અપક્ષની અંદર દાવેદાર કરી હતી, એની સામે લડાઈ હતી? ઘણા બધા આગેવાનો હતા, પાર્ટી હતી, બધું હતું, છતાં મતદારો ઉપર મને વિશ્વાસ છે. છેલ્લા 40 વર્ષ થયા, 1985 થી મોરબી જિલ્લાના મતદારો ઉપર પૂરો ભરોસો છે કે ભાઈ રાતથી અમે રાતથી જાગવા વાળા માણસ છીએ. ક્વોલિટી કામને ક્વોલિટી શાંતિ માટે રાતથી અમે જે પાર્ટીના વફાદાર છીએ, મતદારોના વફાદાર છીએ, એનું આ રિઝલ્ટ છે. બિલકુલ, આભાર કાંતિભાઈ વાતચીત કરવા માટે. તો કિશન, સૌથી મોટા સમાચાર મોરબીની અંદર પ્રથમ બનેલી મહાનગરપાલિકામાં 52 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.